જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે વડોદરા શહેરના શહેરીજનોને ચિંતા હોય છે, એક ડર હોય છે, એક ભય હોય છે કે પાછું પૂર તો નહીં આવે ને. ગયા વર્ષે પૂરના ભયાનક દ્રશ્યો આપણે જોયા, લોકોને તણાતા જોયા, લોકોને ડૂબતા જોયા, લોકોને જીવ ગુમાવતા જોયા. જાનહાનિ ઘણી બધી થઈ, લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા અને તેને લઈને ભારે નુકસાન પણ થયું. પૂરની પરિસ્થિતિનો સામનો આપણે સૌએ કર્યો. કોના લીધે પૂર આવ્યું એ જવાબ હજી સુધી નથી મળ્યો. તેને લઈને જ અનેકવાર આ ચર્ચાઓનો અંત આવી જશે. કારણ એનું એ છે કે રેલો ક્યાં પહોંચે આપણે સૌ જાણીએ છીએ. વડોદરા શહેરમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિ, આજે શહેરમાં એક સામાન્ય સભા મળી. સામાન્ય સભામાં એ પ્રશ્ન ફરી ઉઠ્યો કે આ માનવ સર્જિત પૂર હતું. લોકો ડૂબી ગયા, લોકોના જીવ ગયા, ઘણી બધી વસ્તુઓ તણાઈ ગઈ. તબાહી જેવા દ્રશ્યો આપણે જોયા. ઠેર ઠેર ગંદકી, ઠેર ઠેર કિચડ કાદવ, ઠેર ઠેર અલગ અલગ જગ્યા પર લોકો ડૂબતા પણ જોયા. સામાન્ય સભામાં આજે ફરી એકવાર પૂર, એ માનવ સર્જિત પૂર, કોંગ્રેસના જે કાઉન્સિલરે કહ્યું કે આ માનવ સર્જિત પૂર હતું અને આ સામાન્ય સભામાં હલ્લાબોલ મચ્યો, ભારે વિવાદ સર્જાયો. વિવાદ સર્જાતાની સાથે જ તું મેમેના દ્રશ્યો જોયા. તું મેમેના દ્રશ્યો સામે આવ્યા. મેયરે આ બેઠકને બરતરફ એટલે કે મુલતવી રાખવાનું વિચાર્યું. વોટિંગ કરવામાં આવ્યું કે અત્યારે માહોલ ગરમાયો છે તો બેઠક આગળ ચલાવી છે કે કેમ. કારણ કે અનેક ચર્ચાઓ વિચારણા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં લોકોને પડતી હાલાકી, વડોદરા શહેરમાં લોકોને પડતી તકલીફો વિશે ચર્ચા કરવામાં આવે. ચોમાસાની ઋતુમાં અલગ અલગ જગ્યા પર પાણી ભરાતા હોય છે, અલગ અલગ જગ્યા પર લોકોને હેરાન થવાનો વારો આવતો હોય છે અને તે જ અંતર્ગત આ બેઠકમાં ચર્ચા કરવાની હોય. પરંતુ માનવ સર્જિત પૂર છે હતું તેવા કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા આક્ષેપ અને ત્યારબાદ માહોલ ગરમાયો, ભારે વિરોધ થયો અને ત્યારબાદ ભાજપના પણ કાઉન્સિલરોએ આક્ષેપ કર્યા અને તે જ અંતર્ગત વોટિંગ કરવાનો વારો આવ્યો. વોટિંગ કરતાની સાથે જ માલુમ પડ્યું, વોટ સામે આવ્યા કે આ બેઠકને મુલતવી રાખવી જોઈએ, એટલે કે બરતરફ કરવી જોઈએ, ત્યારે સ્થગિત કરવી જોઈએ. કોંગ્રેસના કાઉન્સિલર આક્ષેપ કર્યા કે અમારા પ્રશ્નો સાંભળવા ન પડે, અમારા પ્રશ્નોનો જવાબ ભાજપ પાસે નથી, સત્તાધારી પક્ષમાં પાસે નથી, તેને લઈને જ આ બેઠક અત્યારે અહીંયા પૂર્ણ કરવામાં આવી છે, એટલે કે મુલતવી રાખવામાં આવી છે. તેવા પણ આક્ષેપ સામે આવ્યા છે. હાલ અત્યારે આજની મળેલી સામાન્ય સભા રોકવામાં આવી છે. ચર્ચા વિચારણા કરી સ્થાયી સમિતિની ભલામણ કરવામાં આવે છે. ચર્ચા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરાને અનેક ઉપનામ મળ્યા. ખડોદરા, મચ્છરનગરી, પૂરનગરી, મગરોની નગરી, આ તમામ ઉપનામ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને મિસમેનેજમેન્ટના કારણે થયા છે. આજે શહેરનો એક રસ્તો એવો નથી જ્યાં તમે વાહન ચલાવો ને ખાડો ના હોય. શહેરમાં એક વિસ્તાર એવો નથી જ્યાં કન્ટામિનેટેડ પાણી ના હોય કે ત્યાં ડ્રેનેજના પ્રશ્ન ના હોય. તો આ વડોદરા શહેરની આ દુર્દશા કરવામાં જે જવાબદાર છે તેવા સત્તાધીશો જ્યારે આજે કોંગ્રેસના કાઉન્સિલર્સ પૂછે છે કે તમે વિશ્વામિત્રીમાં પૂર નિવારણ માટે શું કર્યું, જ્યારે તમે 100 કરોડ રૂપિયા વાંચીને માટી ખોદી છે તો એ માટી ક્યાં ગઈ? તમે એના 4-4.25 કરોડ ખર્ચીને સર્વે કરાવ્યા છે તો સર્વેના આધારે જે દબાણો આવ્યા છે દબાણો ક્યારે દૂર કરશો? અગોરાની ઉપર ખાલી તમે ક્લબ હાઉસ દૂર કર્યું, એની દિવાલ ક્યારે દૂર કરશો? પણ આ પ્રશ્નોના જવાબ એમની પાસે નથી. જવાબ આપે તો એમના ભ્રષ્ટાચાર ખુલ્લા થાય. એટલે સભા આટોપવાની આ નવી સ્ટ્રેટેજી છે. સભા આટોપવાની સ્ટ્રેટેજીના ભાગરૂપે પહેલાં 2 સભાની એક સભા કરી, હવે એક સભામાં એમના જ સત્તાધીશો, એમના જ પદાધિકારીઓ હોબાળો કરે. 24 મિનિટમાં સભા આટોપી લેવાની, એટલે કોઈના પ્રશ્નના જવાબ આપવા જ ના પડે. 44ના કલમના પ્રશ્ન 1 વર્ષથી પૂછ્યા છે, એના બી જવાબ નથી આપી શકતા. ત્યારે હવે વડોદરાના નાગરિકોને વિચારવાની જરૂર છે કે જો કોર્પોરેશનમાં આ રીતના આઈ વોશ સભાના નામે થાય, ચૂંટાયેલા પ્રતિનિધિઓના જવાબ ના મળતા હોય, એમને સાંભળવાની કે બોલવાની તક ના આપતા હોય, તો તમારી રજૂઆત તો કોણ સાંભળશે? અને આ 30 વર્ષમાં જે તમે વિશ્વાસ મૂક્યો છે એ પાર્ટીનો વિશ્વાસઘાત આપ જોઈ શકો છો ને વડોદરા શહેરની દુર્દશા જોઈ શકો છો અને સમજો. તમને શું લાગે વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે? સ્ટાર્ટિંગથી એક જ વસ્તુ કહું છું કે આ એક સ્ટ્રેટેજીનો ભાગ છે. કોઈ બોલી ના શકે કારણ કે એમની પાસે જવાબ જ નથી. જવાબ ના હોય તો કોઈ પ્રશ્ન ના પૂછે એવી એમની સગવડ હોય. જવાબ આપે તો એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે અને એટલે જ સભા નહીં ચલાવે.
કોને देखा तो ऊपर का आरती कनक बैठा का लोग ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષથી વડોદરા શહેરમાં, ગુજરાતમાં તમે જુઓ કે વારંવાર વડોદરા શહેરમાં પૂર આવી જાય, નિર્દોષ નાગરિકો એમાં જાન ગુમાવે, જાનમાલનું નુકસાન થાય, કરોડોનું લોકોના આર્થિકનું નુકસાન થાય, લોકોના મોટર વ્હીકલો બગડી જાય, ટીવી બગડી જાય, ફ્રીજ બગડી જાય, લોકોના મકાનોના ફર્નિચર લાખો રૂપિયાના બગડી જાય, લોકો નોકરી ધંધે ના જઈ શકે. આ પરિસ્થિતિમાં ગયા વખતે જે પરિસ્થિતિ થઈ વડોદરા શહેરમાં, એટલે કમિશનરને અને મેયરને મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ વખતે તમે વડોદરા શહેરમાં શું કામગીરી કરી વિશ્વામિત્રીની અને કેટલી કામગીરી બાકી છે તે અમને જણાવો. પરંતુ આ સત્તાધીશો સત્તાના નશામાં આજે ચકનાચૂર થઈ ગયા છે અને માત્ર ને માત્ર હિટલરશાહી વલણ અપનાવી લોકશાહીની હત્યા કરી, વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી અને આજે સભાને તાત્કાલિક કામો લઈ અને વિરોધ પક્ષનો અવાજ નહીં સાંભળી અને કામો મંજૂર કરી અને સભા છોડીને મેયર જતા રહ્યા છે. આજનો દિવસ આ કાળા અક્ષરે લખાશે, કારણ કે આ લોકશાહીની હત્યા છે. વિરોધ પક્ષનો અવાજ દબાવો એટલે વડોદરા શહેરના નાગરિકોની જે રજૂઆતો હોય, એમના પ્રાણ પ્રશ્નોની રજૂઆતો હોય, એ રજૂઆતોને દબાવવાની આ કોશિશ છે. આ રીતનું વલણ આ લોકોનું પ્રી પ્લાનિંગ છે. એ લોકોની આંતરિક જૂથબંધીના કારણે વિરોધ પક્ષનો અવાજ દબાવવાના આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે એમના જૂઠાણા બહાર ન આવી જાય. એટલે આ માત્ર ને માત્ર લોકશાહીની હત્યા કરી રહ્યા છે. વિરોધ પક્ષનો અવાજ દબાવવો એ લોકશાહીની હત્યા છે. વડોદરા શહેરમાં આજે જુઓ તમે, ઠેર ઠેર ભૂવા પડી રહ્યા, ગાબડા પડી રહ્યા, રોડ તૂટેલા છે, લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગયા વર્ષે જે ભયાનક પૂર આવ્યું એવું પૂર આ વખતે ન આવે એનું પ્લાનિંગ કર્યા વગર વિરોધ પક્ષનો અવાજ દબાવવાની જે સાજિશ છે એની સામે અમે ચોક્કસ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ લગભગ 9 જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને 10 કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી. જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવા. સામાન્ય સભા હતી, રજૂઆત કરવામાં આવી હતી, સાંભળવા તૈયાર નથી મેયર. આને સામાન્ય સભા કહેવાય? આપ તો વર્ષોથી કરી રહ્યા છો. આ સામાન્ય સભા નથી, વિરોધ પક્ષને દબાવવાની સભા હતી. કોઈ પ્રશ્ન પૂછે નહીં. અમે એટલું જ પૂછ્યું કે ગયા વખત જે પૂર આવ્યું હતું એવું આ વખતે તો પૂર આવે નહીં. અમારા સભાસદે પૂછ્યું, એમાં તો ગરમ થઈ ગયા. એટલે ગરમ શું થાવ છો? લોકોનું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 12 માણસ મરી ગયા બચારા વગર ફોકટમાં. અને નાના બાળકોને દૂધ નહીં મળ્યું, 3 દિવસ સુધી માળ પર રહ્યા છે. તેનો પ્રશ્ન નહીં પૂછવાનું? અમારું માનવું છે કે આ જે અહંકાર છે, અમે જે પ્રશ્ન પૂછ્યું કે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ થાય, કદાપી ના થાય. પણ આમના મળતિયાઓ આ લોકોએ ભેગા મળીને જે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરીને લાખોને કરોડ રૂપિયા કમાયા છે એનો જવાબ નહીં આલવાનો એ એમનો પ્રણ હતો. આટલા પ્રશ્ન પૂછવાથી જ ઊભા થઈ ગયા. જવાબ નહીં આલે, કામ ચાલુ કરી દો. માન્ય ધારાસભ્ય શ્રી કેવરભાઈ પોતાની જાતને અહંકારી સમજે છે. એવી અમે ગભરાવતા નથી ભાઈ, તમે એવું સમજો છો તો અમે બધી જ પોલો ખોલીશું. હવે અમને કોઈ દબાવી શકે નહીં. તમે જો વિરોધ પક્ષને વાચા ના આપો, તમે સમજો છો કે અમે અહંકારમાં આવી ગયા છે, તો વખત બતાડશે. અત્યારે નહીં, વખત બતાડશે. પણ આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું, કારણ કે પૂરનો જવાબ આવતી વખત પૂર આવશે કે નહીં એનો જવાબ એમનો એ હતો કે આવશે. તો આવશે તો પછી તો આ 1700 કરોડ ને 2000 કરોડ રૂપિયા ખર્ચો શું કામ ભાઈ? જો પૂર જ આવવાનું હોય તો હમણાં બી થોડીક વરસાદની અંદર ચારે બાજુ પાણી ભરાઈ જ જાય છે. એટલે એનો મતલબ ભારે વરસાદ પડશે તો પૂરની પરિસ્થિતિનું સર્જન થશે, અને એ બી આ લોકોના પાપે. એટલે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આપ લોગ જાગો.
આ અહંકારી લોકો છે વડોદરા શહેરનું કામ નથી કરતા, વડોદરાને ખડોદરા બનાવી દીધું છે અને ડ્રેનેજ પાણી લાઇટની પણ સુવિધા આપી નહીં શકતા, નવા ફણગા લઈને આવે છે અને લૂંટવાનું કામ શરૂ કરી દીધું છે. એટલે આ લૂંટારુઓને આ બંધ કરો અને અમને જાકારો આપો, આપના માધ્યમથી કહેવાનું છું. કારણ કે આપ ચોથી જાગર છો, આપ લોકોને ન્યાય અપાવો છો, વિરોધ પક્ષને તમે જ ન્યાય અપાઈ શકો છો, આ વડોદરા શહેરને તમે જ ન્યાય અપાઈ શકો છો. આ ન્યાય તમારે અપાવવાની જવાબદારી છે, એ અદા કરજો અને બતાડજો લોકોને કે આ લોકો અહીંયા શું ધંધો કરી રહ્યા છે, એ આપના માધ્યમથી કહેવા માગું છું.